रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है। जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है। ત્યારે 2016 અને 2026 એક નવો વિચાર લઈને આવ્યા છે। વિચાર છે શિક્ષણનો। તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએસ, આઈપીએસ, યુપીએસસી, જીપીએસસી આ પાસ કરે અને આપણે હજુ પણ ગુજરાતનો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા, તો જાગીએ તો ખરા ને। આ એના માટે બોલાયા છે તમે સાહેબ। તમામ સમાજની સંસ્થાઓ છે, તમામ સમાજની સંસ્થાઓમાં એમની આવનારી પેઢી માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની વ્યવસ્થાઓ થાય, એમના દીકરા દીકરીઓ ડીએસપી કલેક્ટર થાય, તો આપણે ક્યાં સુધી ઉગતા રહેવા। અને બીજું આપને કહેવાય એ પણ આવ્યો છે કે આપણે કહેવાય પછાત શેમાં, તો કે શિક્ષણમાં। આ શિક્ષણનું પછાતપણું ભાંગવું છે અને શિક્ષણનું પછાતપણું ભાંગવું છે એના માટે કોઈ એક વ્યક્તિથી કઈ નહીં થાય, એક વિચાર મૂકવો પડે ને વિચારને આપણે બધા એક સાથે ઉઠાવવો પડે તો જ કંઈક થાય। કે જે સમાજ રાતના 3 વાગે ભેગો થઈ શકતો હોય એ હવે જાગ્યો છે ને એની આવનારી પેઢીના ભવિષ્ય માટે જાગ્યો છે, ત્યારે આને હવે કોઈ પાછો નહીં પાડી શકે। શ્રેષ્ઠ સમય અભ્યુદય એનો કે હા હવે વ્યસનની સામે જાગ્યા છીએ। એ દિવસ યાદ કરો 2016 26મી જાન્યુઆરીનો એ દિવસ જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લાખોની સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારે વાત મૂકી હતી વ્યસન મુક્તિની। અને જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા ઉપર હસતા હતા। કેમ હસતા હતા? કે આપણામાં વ્યસનો ખૂબ હતા। કોઈ સમાજનો દીકરો રાહ ભટકેલો દારૂ પીને જતો હોય તો લોકો એવું જ ક્યાં ઠાકોર હશે। પણ જયારે 2016 26મી જાન્યુઆરીએ વ્યસન મુક્તિનો મહાકુંભ કરીને એક વિચારધારા મૂકી કે હવે અમારે અમારા નવલોહિયા યુવાનોને, અમારા દીકરાઓને ભર જવાનીમાં ખોવા નથી, અમારી દીકરીઓને ભર જવાનીમાં વિધવા નથી જોવી, અમારા દીકરા ને દીકરીને અનાથ નથી જોવા। એટલે આ વ્યસન રૂપી રાક્ષસને ભગાડવો છે, એના માટેનો વ્યસન મુક્તિનો મહાકુંભ કરે। અને સાહેબ આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનો, આ યુવાનોનો આભાર માનું કે મેં કોઈ વાત મૂકી એ વાતને આ યુવાનોએ ઘરે ઘરે સુધી પહોંચાડી, ગામ ગામ સુધી પહોંચાડી। આજે છાતી ખોલીને કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં 90-95% વ્યસન મુક્તિ આવી ગઈ છે। હવે શોધવો પડે તમારે કે કોણ પીવે છે। શહેરોનું આંકલન નથી કર્યું મેં, પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે, સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે। ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છે કે જેનો બાપ જમીન જાગીરી વાળો, બીજાના રખોપા કરનારો અમે વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત। આ વાત તમને કહેવા આવ્યો છું। અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય 2016-2026 આજે વચન આપીને જઉં છું કે 2036 માં 10 વર્ષ જયારે પૂરા થશે ત્યારે 2036 ની એ સભાની અંદર કદાચ અમે નીચે બેઠા આવીશું, પણ એટલું દાવાથી કહું કે 2036 માં સમાજની કોઈ દીકરી ડીએસપી બનીને ભાષણ કરતી હશે, કોઈ દીકરો કલેક્ટર બનીને ભાષણ કરતો હશે। આ એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા છે। मेरे चेहरे को पढ़कर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं,
ये तो ये हो गया जैसे समंदर की लहरों को छू के ये समझते हैं कि समंदर को जानते हैं. મને નહીં ઓળખી શકો તમે, નહીં ઓળખી શકો, કારણ કે એટલું બધું તોફાન, એટલું બધું દર્દ, એટલી બધી તકલીફ છે. કેટલાક એવું છે કે રાતના 3 વાગે ઠાકોર કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે ઓબીસી કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે આ વંચિતો કેમ આવે. એ ભૂખ્યા છે એટલે આયા છે, પોતાની દિશા ખોલવા આયા છે, આ એટલે રાતના 3 વાગે આયા છે. અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ને, એ મારું હૃદય છે, મારો આત્મા છે, આ સમાજ મારો આત્મા છે. સાહેબ, મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે. અને એ કહી દઉં આપને, જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશ. મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કંઈ આપી ના શકું. મરતા મરત કંઈક આપીને જઈશ એટલું યાદ રાખજો. આ એક ભવન આપ્યું છે, આવનારા સમયમાં 8 ભવનોના ખારત મુહૂર્ત કરવાના છે આપણે. પણ આ સંગઠન 15 વર્ષ થયા બને, પણ મારી સામાજિક સફર તો 25 વર્ષથી ચાલે છે. આ એ જ નેતાઓ છે જેણે લબરમુચ્યો અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે, આ નેતાઓએ એ 50 કિલો વજન વાળો અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે જેમની આંગળી પકડીને હું સમાજ સેવાને રાજનીતિ શીખ્યો. આજે એ જ નેતાઓ આપણાને આશીર્વાદને, સહકારને, સમર્થન આપવા આવ્યા છે. આ ધન્યવાદને પાત્ર છે આ તમામ નેતાઓ. તમામ નેતાઓની રાજનીતિક વિચારધારા અલગ છે, પણ સામાજિક વિચારધારા માટે એક મંચ ઉપર બેઠા છે. આવું ક્યારેય ના બને. એ તો ભગવાન ભોળોનાથ આપણી જોડે હોય, માં પરમાત્મા અને માં કુળદેવી આપણી જોડે હોય તો જ આ થઈ શકે, બાકી ના થાય. અડધી રાતે તમે ઠાકોરોને ભેગા કર્યા છે. એક જ પ્રતિજ્ઞા કરીને જાઉં છું, મારા વાહમાં કે મારા ગામમાં જેને જોડે મારે બનતું નથી, કાલે હવારે એની ચા પીવા હું જઈશ. આટલું નક્કી કરો. સોશિયલ મીડિયામાં આપણા ગ્રુપ છે, એમાં નેગેટિવ કોમેન્ટ કરે એને કાઢી નાખો. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેડીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું. અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે. પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી. છેલ્લા ઘણા વર્ષોથી અમે એક એવું શૈક્ષણિક ભવનની કલ્પના કરતા હતા જે ગાંધીનગરમાં હોય, જેના થકી આ સમાજના દીકરા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની વ્યવસ્થા થઈ શકે. અમે જ્યારે સંગઠનની શરૂઆત કરી ત્યારે વ્યસન મુક્તિ, શિક્ષણ, રોજગાર, એકતા આ જ વિચારધારા ઉપર મૂકેલું. ત્યારે અમે જે વાત મૂકી એને સાર્થક કરવા માટેનું આ સરસ્વતી ધામની કલ્પના કરી હતી. અભ્યુદયનો મતલબ એ થતો હતો કે સારો શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તમાં અમે મળ્યા અને નાના ભૂલકાઓ જોડે એમના હાથે ભૂમિપૂજન કરાવ્યું. અમે વ્યસન મુક્તિમાં સફળ રહ્યા સમાજમાં લાવવામાં. ત્યારે એક ભૂખ છે કે આ સમાજમાં શિક્ષણની ભૂખ લાગી છે. ભૂખ માટે અમે મળ્યા ને ગુજરાતના તમામ પત્રકાર મિત્રોનો આભાર માનું, તમામ સમાજ શ્રેષ્ઠીઓ, તમામ સમાજોને આભાર માનું કે એમણે ખૂબ સાથ સહકાર આપ્યો. પરંતુ આપને કહું કે એક સમય હતો, દેશ આઝાદ થયો એ વખતે રાત્રિ સભાઓ થતી. જેપીના આંદોલનમાં 1974-75માં રાત્રિ સભા થયેલી અને પછી આ પહેલી વાર છે ગુજરાતમાં, પહેલી વાર અને દેશમાં ત્રીજી વાર. ત્યારે ઘણીવાર તમારા પારખા થઈ જાય. જો તમે નિષ્ફળ જાઓ તો તમારું ભવિષ્ય જોખમમાં આવી જાય, તમારું સંગઠન જોખમમાં આવી જાય. એટલે અમારા માટે આ ખૂબ મોટી ચેલેન્જ હતી
અને આપે જોયું હશે કે મેં પૂછ્યું હતું કે અમને કોઈ નથી ભાડા મળ્યા, નથી કોઈ કંઈ આપ્યું. જેટલી વ્યવસ્થા છે સ્વયં છે, અને સ્વયં વ્યવસ્થામાં એક વિચારધારાને સમર્થન આપવા માટે, પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આ તમામ લોકો આવ્યા. એ તમામનો આભાર માનું છું. 7,000થી વધારે ગામડાઓમાંથી આવ્યા એ તમામ શ્રેષ્ઠીઓનો, તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.